મહેસાણાના કડી વિસ્તારમાં ભારે વરસાદ. કડીના વરખડિયા અને દુધઈ ગામના પાણી અહીં ઘૂસ્યા છે. સાથે વરખડિયાના પરામાં 50 જેટલા કાચા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. પાણી નિકાલ થતો નહીં હોવાથી પરાના રહીશો પરેશાન છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણી નિકાલ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. બંને ગામની પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં પણ પાણી ઘૂસ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના હાથમતી કોઝવેમાં એક કાર તણાઈ. હિંમતનગરથી હાપા જતા કોઝવેમાં પાણી આવતા કાર લઈ જતા 2 લોકો કાર સાથે તણાયા હતા. હિંમતનગર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી વાહન ચાલકને બચાવ્યો. ફાયર બ્રિગેડે કારમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા. લોકોના ટોળે એકઠા થયા છે. કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. સદનસીબે જાનહાનિ ટળી છે. તો મોરબીમાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મોરબીના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. શનાળા રોડ, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, મહેન્દ્રપરા, ગાંધી ચોકમાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીના શનાળા રોડના દ્રશ્યો છે. અને રસ્તાઓ જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો બીજી બાજુ શનાળા રોડ, રવાપર રોડ અને જે કહી શકે કે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે. મચ્છુ 2 ડેમ હાલ 70% જેટલો ભરાઈ ગયો છે અને 2 દરવાજા પણ ખોલવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો મચ્છુ 3 ડેમ છે તેના પણ કહી શકાય કે 2 દરવાજાઓ 1.5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને કુલ 27 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ મોરબી પોલીસ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા પુલ નીચે રહેતા જે લોકો છે તેને પણ આશ્રય સ્થાને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.